અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। સાબરકાંઠામાં નકલી દૂધની ફેક્ટરી પકડાવવાના કેસમાં ઢીલી કામગીરી। દિવસે ને દિવસે વિતવા છતાં માસ્ટરમાઇન્ડ રાકેશ પટેલ પોલીસ પકડથી હજુ સુધી દૂર છે। શ્રી સત્યા ડેરી પ્રોડક્ટના 5 કર્મચારીને પકડી અને પોલીસે કાર્યવાહી કરી લીધેનો સંતોષ માની લીધો। 6 ફેબ્રુઆરીએ એલસીબીએ દરોડા પાડી 71 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો। આરોપીઓ યુરિયા, કોસ્મેટિક સોડા સહિતના ડિટર્જન્ટમાંથી નકલી દૂધ બનાવતા હતા। નાના કર્મચારીઓને પકડતી આ પોલીસે મોટા માથાને છાવરતી હોવાનો આક્ષેપ લાગ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, નકલી દૂધ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી, જોકે નાના કર્મચારીને પકડી સંતોષ માની લીધો। રાધા, સાબરકાંઠા જિલ્લામાં સૌથી મોટું જે કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેને લઈને પ્રાંતિજના સલાલ વિસ્તારમાં એલસીબીએ બાતમી મળી હતી, જેને લઈને રેડ કરતા સૌથી વધુ દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। રોજનું 1700 લીટર નકલી દૂધ બનાવતી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે જે ધમો નારાયણ પટેલ છે તે પોલીસ પકડથી દૂર છે। 20 દિવસ થવા છતાં પણ હજી પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન થતી હોવાની સ્થાનિકોમાં ભારે રોષ છે। નકલી ફેક્ટરી ઝડપાયા બાદ એલસીબી જે હતી તેને લઈને સત્યા ડેરી પ્રોડક્ટ નામના કર્મચારીઓને નાના જે કર્મચારીઓ છે તે 5 લોકોને પકડી લીધા છે, પણ મુખ્ય આરોપી હજી પોલીસ પકડથી દૂર છે। નકલી દૂધ બનાવવા માટે યુરિયા ખાતર, કોસ્મેટિક પાવડર સહિતની ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ થતો હતો, જેને લઈને નાના બાળકો સહિત જે યુવાનો છે તે આનું સેવન કરતા હતા। હાલ નકલી દૂધ મામલે સાબરકાંઠા જિલ્લામાં ભારે રોષ છે અને જે મુખ્ય આરોપી રાકેશ જે ધમો છે તે હજી પોલીસ પકડથી દૂર છે। ત્યારે આટલા દિવસ થતા છતાં પણ હજી પોલીસ કાર્યવાહી નથી કરી, પોલીસ પકડથી દૂર છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ ઠોસ કાર્યવાહી નથી થતી, જેને લઈને સાબરકાંઠા જિલ્લાના વાસીઓમાં ભારે રોષ છે અને તાત્કાલિક ધોરણે જે મુખ્ય આરોપી છે તે પકડે અને કાયદેસરની જે કાર્યવાહી ઠોસ પગલાં ભરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।